હરે કૃષ્ણ. જો તમારા બી મારી જેમ છોલે ચણા ફેવરિટ હોય તો આજે આપણે એક ટ્વિસ્ટ સાથે નવી જ સ્ટાઇલથી નવી જ રેસીપીથી છોલે ચણા બનાવશું અને તેમાં એક અલગ જાતની પેસ્ટ ઉમેરીશું. તેનાથી આ છોલેનો ટેસ્ટ એક નેક્સ્ટ લેવલે પહોંચી જશે અને એટલો ટેસ્ટી લાગે છે. અને આ રીતે છોલે બનાવશો ને તમે, ટ્રસ્ટ મી, એટલા બધા ભાવશે, ઘરમાં સૌને બહુ ભાવશે. તો ચાલો આપણે શરૂ કરીએ રેસીપી. એક પેનમાં 2 ચમચા તેલ ઉમેર્યું છે, તેમાં જીરું વઘારમાં અને હિંગ ઉમેરી છે. જીરું કકડે એટલે અડધો કપ ઝીણા સમારેલા કાંદા ઉમેર્યા છે. કાંદાને આપણે સાંતળી લઈશું, ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લઈશું આપણે. તેમાં 1 ચમચી મેં આપણું દેશી ઘી ઉમેર્યું છે. ઘી કે બટર ઉમેરશો ને તો ટેસ્ટ આ રેસીપીનો ખૂબ સરસ થઈ જશે. ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો ઉમેરજો. અડધી ચમચી લસણની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ ઉમેરી છે. બધું સાંતળી લેવાનું સરખું. હવે મસાલામાં 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી તીખું લાલ મરચું, મીઠું ઉમેર્યું છે, હિંગ ઉમેરી છે. હવે જે આપણે પેલી પેસ્ટ ઉમેરવાની છે તે બનાવી લઈશું. તો અડધો કપ જે છોલે બાફી રાખ્યા હતા આપણે, તેમાંથી અડધો કપ છોલે લીધા છે, 1 બાફેલું બટાકું ઉમેર્યું છે અને 1 મોટો ચમચો મોળું દહીં ઉમેરી અને આપણે બ્લેન્ડર જારમાં આ બધું સરખું પેસ્ટની જેમ વાટી લઈશું આપણે. જુઓ, આવી સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થશે. અને જે આપણે કાંદા લસણને બધું સાંતળી રાખ્યું હતું તેમાં આપણે ઉમેરી દઈશું. આ પેસ્ટ ઉમેરવાથી છોલેનો ટેસ્ટ એકદમ સરસ અલગ જ ટેસ્ટ આવે છે. આ રેસીપી જોયા પછી મને લાગે છે તમે પણ આ જ છોલે આ જ રીતે બનાવશો. આને આમ તો ચિક્કર છોલે કહેવાય છે, પણ મને તો છોલે હોય કે દેશી ચણા ખૂબ જ ભાવે છે. આ બહુ જ સરસ ટેસ્ટ લાગે છે, નોર્મલ છોલે કરતાં ઘણા ટેસ્ટી લાગે છે. તો જો આપણે પેસ્ટ ઉમેરી દીધી છે અને મેં બ્લેન્ડરમાં જે પેસ્ટ લાગેલી હતી તેમાં પાણી રેડીને આ મિક્સરમાં ઉમેરી દીધું છે. સાથે બાફેલા આપણે ચણા બાફી રાખ્યા હતા તે પણ ઉમેરી દીધા છે. હવે બધું મિક્સ કરી અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. આ પેસ્ટ ઉમેરવાથી છે ને આ છોલેનો ટેસ્ટ એકદમ પેલો કાંદા લસણ જે આપણને વાગે ને ખાવામાં, એ એકદમ સરસ ટેસ્ટ આવે છે. અને છોલે ક્રીમી ને ખૂબ સરસ થાય છે. તો પરોઠા, રાઈસ, પૂરી કે ભટુરા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. હવે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું. અત્યારે તો વેકેશન છે, બચ્ચાઓને ખૂબ મજા પડી જશે. જો 10 મિનિટ પછી આપણું તેલ છૂટું પડી ગયું છે અને છોલે એકદમ સરસ ક્રીમી તૈયાર થયા છે. મારા ઘરમાં તો હવે આ જ રેસીપીથી આ ચિક્કર છોલે જ બને છે મારે ત્યાં. છેલ્લે આપણે ફ્રેશ કોથમીરથી ગાર્નિશ કરી અને મેં પરોઠા બનાવ્યા છે. સરસ ક્લોંજીના બી છાંટીને પરોઠા બનાવ્યા છે. તો પરોઠા અને લીંબુવાળા કાંદા સાથે સર્વ કર્યું છે અને ખાવાની એટલી મજા પડી જાય છે ને મોઢામાં પાણી આવી જાય ને એવો ટેસ્ટ થયો છે. તો ચાલો ત્યારે ફરી મળીશું આવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.